જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જય શ્રી કૃષ્ણ કહું છું. અને આ જે બટેટા બાફા છે એને આજ ઉપયોગ કરવાનો છે. તે આ દીકરોને આવ્યા સુરતથી, તે ઠંડી જેવું છે તો પકોડા બનાવી નાખીએ આપણે, સૌ ભેગા બેહીને ખાઈ લઈએ. તે આ બટેટા બાફી મેલે અને હવે આ બધાય મસાલો તૈયાર કરીએ છીએ. બટેટા ફોલીને પછી બધાય મસાલો ભેળવીએ. આ રીતે બધાય બટેટા ફોલી નાખું. બટેટા ફોલીને તૈયાર કર્યા. હવે મરચું ખાંડેલું, ધાણા અને ટમેટું આ બધું મિક્સ કરીને આમાં નાખી, પછી આ લીંબુનો રસ નાખી અને પછી આ ખાંડ નાખી, પછી આ નિમક નાખી અને પછી આપણે મસાલો તૈયાર કરીને પકોડા ભરી લઈએ. હવે આમાં નિમક નાખું છું, પછી ખાંડ નાખું છું, પછી હુકેલું ખાંડેલી ચટણી નાખું છું મરચીની, પછી ધાણા નાખું છું, પછી આ ટમેટું નાખું છું. તો આપણે બધો મસાલો તૈયાર કરી તો સ્વાદ આવે. અને હવે આ લીંબુનો રસ નાખી, બધું મસાલો તૈયાર નાખી અને આમ બધું ભેળવી દઈને તો સરસ થાય. આ પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આ બ્રેડ ભરવાની તૈયાર કરું છું. એટલે પછી આપણે પકોડા બનાવીશું. પહેલાં આને ભરી લઈએ. હવે આ બનાવીને હવે આની માથે આ મૂકી દઈએ એટલે પેક થઈ જાય. હવે આ બ્રેડ છે એ બધી હવે આમાં આ રીતે બધી ભરીને તૈયાર કરી નાખું અને પછી આપણે આને તળશું. મેં બધી આ બ્રેડ ભરીને તૈયાર કરી રાખી છે. હવે આમાં તેલ મેલીને મૂકું છું. તૈયાર થાય એટલે બનાવીને ખાવાનું. એના માટે મેં આ ડોયો કર્યો છે અને પછી આ મરચીના પટ્ટી કરી છે. આ પકોડા બનાવવા માટે મેં તેલ મેલ્યું છે. હવે હું આ તેલમાં પકોડો બનાવું છું. આ મેં તેલ પહેલેથી ગરમ કરવા મેલ્યું છે અને હવે તેલ આવી ગયું છે. તે હવે પકોડા બનાવીએ છીએ. સગુણા બેન પિતાના એને બધી આવડતું હોય ને. સબસ્ક્રાઈબ કરો. ગુજરાતી બધું લખેલું છે. હા, પેટ બાદ ફેરવું છું.
લે હવે એટલે પછી લઈ લેવાનું છે. આ રીતના લાલ બનાવજો. ખાવાની ખૂબ મજા આવે છે. હવે આને લઈ લઈ જઈએ એટલે આને ખાવાની બહુ મજા આવે છે. મેં પકોડા તૈયાર કરી રાખ્યા છે. પકોડાની સાથે આ હોય ને તો મજા આવે. મરચાંની પટ્ટી બનાવું છું પકોડા સાથે ખાવા. નોકા પડી જાય એમાં એમ તો કર. હવે જતા નહીં. હલાવી બ્રેડના આપણે કટકા બનાવીએ. એ પછી વિડીયો મોકલીએ મારને. આ રીતના હું બધા કટકા કરી નાખે. આ જો પકોડા બનાવ્યા છે એની સાથે મરચાં અને એની સાથે ચટણી. આ ખાવાની તો બહુ જ મજા આવે છે. ચૂલે બનાવ્યા છે એટલે ભાઈ એમાં વધારે મીઠાશ હોય છે. ગામડાની દેશી રીતથી બનાવ્યા છે એટલે ગામડાની જૂની રીઢીએ બનાવ્યા છે. પછી અટાણે તો ફેશનના બનાવતા હોય. અમને તો આવડે એવા અમે બનાવી દીધા છે. પણ તમે ખાઓ એટલે તમને બહુ જ મજા આવશે. તમે પણ જરૂરથી બનાવી જોજો. આ પકોડા છે સાથે મરચું છે અને ચટણી છે. તમે જરૂરથી બનાવીને ખાઓ તો તમને બહુ જ મજા આવે છે અને મીઠા જ લાગશે.